સીતારામ બધાઈને આવી ગયા. લખુ સાહેબ આવી ગયા અને જોશના નીંદર બગાડવા આવ્યા. આજે માંડ એમ થયું કે જરાક વાર ઝોલું લઈ લઉં. ત્યાં તો હાલો ફઈ બેંકનું કામ છે, તમારે સહી કરવાની છે, વાંથી વાં કામ એના અને લોહી મારા પીએસ. એટલે બેંકનું કામ પતાવીને જજી ઘરમાં હા લીધો. આવ્યા અને આવીને હવે બેઠા. ચા એને અમારે ગાયના દૂધનો ચા છે ને એને ભાવતો નથી, એટલે અમારે ભગરી ભેંસ બાંધવીશ. જો આપણે ચા પીવો હોય ને લખું, અને કોકની ઘેર આપણે દૂધ ન ભાવતું હોય અને ગાયના દૂધ આવતું હોય તો આપણે આપણી કોથળી લઈને કોક દીક આપણી ઘેરે લઈ આવાય. એમ આપણે વાંધો ન આવે. કદાચ આપણા 20-25 સાચું કમેન્ટ કરજો કે આપણે કોઈના ઘરે જઈએ તો એને એમ ન કહેવાય કે તમારા ગાયના દૂધનો ચા મને નથી ભાવતો. હા, તમારું કહે હા, તો આપણે દૂધ લઈને જવાય, કોથળી કંઈક લઈ આવાય તો બીજા સારો ચા પીએ. અમને તો ભાવે, ગાયના દૂધ નહીં ભાવે, પાણી જેવો ભાવે, હા વેઠવાડા જેવો ભાવે, ચા હોવો જોઈએ. વાહ આપણે ફરવા જઈ, હરિદ્વાર ગયા હતા અને ઉજ્જૈન ગયા હતા, ત્યાં કેવો ચા પીતા હતા યાદ કર. ચશ્મા લીધા ને તમને બતાવે છે 1250 ના જોશના મેડમે મને લઈ દીધા છે. હા, ગામમાંથી લેવડાવ્યા મારી પાસે. અટાણે લઈને આવ્યો. અમે કીધું ચશ્મા લઈને કે માંગતા તો મને કઈ લે લો. હા, બસ 1200 કહેતા હતા કે તમને લખભાઈ બોલતા નથી આવડતું, ભગવાનનું નામ પેલા લેવું છે. ભગવાન અમારે ભેગો હોય, ભગવાનનું નામ લેવાનું. કોણ કે ખબર નહીં કોક હતું. બોલતા નથી આવડતું. બોલતા નથી આવડતું, બધું બોલતા આવડે. એજ્યુકેટેડ માણસ એવું. હા, એજ્યુકેટેડ. બપોર લગી ભણવા ગયો હતો. બપોર સુધી ભણવા ગયો હતો, ગણ્યો. એટલે બધું આવડે. ભગવાન અમારા ભેગો હોય, ભગવાનનું નામ લેવાનું. ખોટું અમને ભગવાનનું ઓલું કરતા આવડતું નથી. ઘોડીઓ રાજા છે, નાટક બાજ ના હતા. માણસ ટેલેન્ટેડ ને ચાલાક ને હોશિયાર છે ને ઓલો ભગવાન એ ભગવાન અમારા ભેગો ભગવાન ન હોય ને તો આપણે હોય જ નહીં પેલી વસ્તુ. તો હા, આત્મામાં જ આપણા ભગવાન છે. કાંઈ ભગવાન ગોતવાની જરૂર નથી અને ક્યાંય ભગવાન છે નહીં. આ બધી મૂર્તિઓ બધું કરી નાખ્યું બધું. અને અમને મંદિર ની અંદર શાંતિ મળે. આપણે અમને ખબર છે ક્યાં મંદિરે અમે હેરાન થયા તેમ ક્યાં મંદિરે અમને તકલીફ પડી છે. એટલે ભગવાનને અમારા પ્રત્યે ઓલું કરો માં, ભગવાન અમારા ભેગો છે. ભગવાન છે તો જ અમે છે. અને એટલે બુદ્ધિ ભૂગ્યા અમે. અને આગળ જે પૂછશું ભગવાનની મહેરબાની. એટલે સલાહ દો માં, સહકાર દો. બરાબર, સલાહની અમારી જરૂર નથી. ઘણી સલાહ છે અમારા પ્રત્યે. બાકી જરૂર પડશે તો મેં જોશના મેડમ પર કરી હું લઈ લઈ. તમે મને દો માં. ઓકે, યુ આર અન્ડરસ્ટેન્ડ. સાચી વાત છે ખોટી વાત છે સાહેબ? મગજ ને મગજ, તારો મગજ તો ખરાબ છે, એ તો મને ખબર છે. શાંત રખાય. શાંત દુર્યોધન શાંત. મગજ ને શાંત રખાય. શાંત છે ને આ તો હવે છેલ્લા 4-5 વર્ષથી આ મગજ એને શાંત પડ્યો. નહીતર અમારે લડાઈ કરવી, યુદ્ધ કરવું એટલે કાંઈ નહીં. હાલતા ચાલતા બાંધી લેવું, ઝઘડો કરવો, લડાઈ કરવી એટલે લખુને કોણી હાથ દેવો, ગોઠણે હાથ દેવો. પણ ઘણો 90% સુધારો છે. હજી 10% ઓલું કહે ને કે પ્રાણ ને પ્રકૃતિ હારે જાય એટલે લટકું કંઈક આવી જાય. ભગવાનને માને છે, એના જ ભગવાનને માને છે. અને ભગવાન એને સાક્ષાત સામે એના જ હાજર છે. આપણા આત્મા એ જ પરમાત્મા છે. મંદિરની અંદર તો આપણને શાંતિ મળે, પરમ શાંતિ મળે. એટલે આપણે મંદિરે જઈએ. બાકી ઈશ્વર તો આપણું શરીર એક મંદિર છે. અમે ગયા હતા ઓમકારેશ્વર ને મંદિરે. સવારે ગયા હતા, બપોરે અમે પૂગ્યા. 2 કલાક આવ્યા. 2 કલાક મંદિરની અંદર 2 કલાક આવ્યા. અને ખાલી 10 હાલો ચલો બધે મંદિર અત્યારે મેં કીધું આ ભગવાન માગે હું બધે અત્યારે એમ જ થઈ ગયું છે. તમે અમે આપણે ગયા હતા ઓલે કેવી આપણે મહાકાલના મંદિરે. ત્યાં તો બહુ સરસ મસ્ત રીતે બે ફેર અમે ગયા હતા. બરાબર, અમે 2 ફેર મહાકાળે તો બહુ સુવિધા છે. દર્શન કરવા દઈએ. પછી કોઈ પણ વસ્તુ જલ્દી કરો એવું કઈ કહેતા નથી. અને બીજા મંદિરો હોય તો હેરાન કરે, આમ કરે તેમ કરે. અને પબ્લિકની સમજવાની જરૂર છે કે ભાઈ ભગવાન આપણા દિલમાં છે, આપણા ઘરમાં હોય ભગવાન. પછી નાનું એવું મંદિર હોય ત્યાં દર્શન કરાય. આ તો આપણે ખાલી પરિવાર પૂછતા જઈએ. બાકી ભગવાનનું તો બધું બાંધવું હોય કે તમને સલાહ દીધી એને ખોટું કઈ નથી કીધું. લખું તો હું નામ લેતો તો કેમ મારે લેવું? એમ નામ લેવામાં કઈ વાંધો નહીં. સીતારામ બધાને એમ કહેવામાં આપણા બાપાની ખોટ કે આપણી માની ખોટ ન હોય છે. સીતારામ બધાને. યુટ્યુબ મિત્રો કેમ છો? મજામાં? આપણી વાણીની અંદર વિનમ્રતા હોવી જ જોઈએ. એ તને બધું સાચું જ કહે છે, ખોટું જરાય તને નથી કહેતા. એટલે ઉગ્ર થવાની કઈ જરૂર
નથી. ભાષા એવી છે. ભાષા નહીં, અમુક આપણાની અંદર હોવું જોઈએ કે આપણી અંદર મારી વાણીની અંદર કોઈ દી અવિવેકાઈ એવી જ નથી. તમે શિક્ષક છે, હું શિક્ષક ભેગા રહીએ તો શિક્ષક ઈ રિક્ષા કે હું શિક્ષક છું, તો ફેર ન હોય ભાઈ. પણ તોય આપણે જેના ભેગા રહેતા હોય ને આપણે કે કાળિયા ભેગો ધોળિયો બાંધે વાન ન આવે પણ હાન આવે. મારા ભેગો તો 4-5 વર્ષથી રખડસ તો તને હવે એટલી ભાન તો આવી જોઈએ. આપણે બે કે ગયા હા, જવાબ દેતું હતું કોઈ ઈ પછી જેવી જગ્યાએ જોયું ને. ઈ વાત તો સાચી છે કે અટાણે જેની જિસકી લાઠી ઉસકી ભેંસ. બેંકમાં અત્યારે અમે બીઓબી ની અંદર ગયા, અત્યારે સૌથી પોરબંદર ની આપણે એમ કહીએ ને કે માથા દુખાવો છે ને માથા બધા એવા રાડ્યું નાખતા હતા. આપણે તો બેંકમાં ખાતું હોય કે શું કરીએ હવે, આપણું બધું આ કમઠાણ બધું ત્યાં પડ્યું હોય તો એવા કોઈને જવાબ ના દે. અમુક ફોર્મની આપને ખબર ના પડતી હોય, આપણે હિન્દી જે છે એ આપણું એટલું બધું એ લોકોનું કયું ફોર્મ ક્યાં ભરવાનું થતું હોય આપને ખબર ના પડતી હોય, બધી કંઈ ખબર ના પડતી હોય. આપણે બેંકને એ નોકરી કરતા હોય ને આપણે જવાબ ના દઈએ, પછી આની ઉચકાઈમાં ઠીકો ઠીક, પછી ફોર્મે ભરી દીધું ને તાત્કાલિક કરી દીધું ને સહી ખોટી હતી ને સુધાર નાખ્યું ને બધું કામે કરી દીધું. એટલે આ તો અત્યારે જે છે ને, પણ એ તને કહેવાનું અહીંયા આ લોકો કોઈ એમ નથી કહેતા કે તું જ્યાં જે વર્તન કરવાનું હોય ત્યાં કરાય. એમ ન બોલું તો હું નથી બોલી શકતો તો કેમ નામ લેવું મારે નામ લેવું કેમ? મને હેના એક વસ્તુ, પહેલી વસ્તુ આપણે ખોટું એ ઝૂકતા અને ખોટી આજીજીજી કરતા આવડતું નથી. એવા છે એવા દેખાય જેવાય છે અને જેવા હે એવા છે જણાય જેવો છે એવો જણાય. ખોટું છે ને હળહળ એટલે જ થાય. ઘણી વાર હેરાન થતો હોય ને એનું કારણ એ જ હોય, જેવો છે ને એવો જણાય. પેટમાં રાખતા નથી આવડતું. પેટમાં રાખે માણસ છે ને માણસ પેટમાં રાખે, પેટમાં ગરીને પોળા થાય. અત્યારના માણસ એવા છે કે જરૂર હોય ને તો હોય જેવા થઈ જાય, આમ હોયના નાકામાં ગરી જાય ને પછી જરૂર પૂરી થાય ને તો દરવાજામાં ન આવે. પણ આને ઈ આવડતું, આને આ ઈ નથી આવડતું. આને આ છે ને ઉઘાડી છઠ્ઠી વાળો છે. હવે તાર માને પૂછવું જોઈએ, ઢાંકીને છઠ્ઠી માહિતી કે ઉઘાડી, હા ઉઘાડી છઠ્ઠી બધા હેરે એમ કરે, એને નહીં એના ઘર આઈ એમ કરે. ઘડીક વારમાં ધધ જાણે આપણે એમ થાય કે હમણાં કોકનું ખૂન થઈ જાય એવો રાયડું નાખવા માંડે. એટલે ક્યાંક આપણે તેના ભેગા ગયા હોય ને તો આપણે દુર્યોધન શાંત એમ કેવું પડે. એટલે મારે સામું જોવાનું, લખું સામું નહીં જોવાનું. મારી વાણીની અંદર અવિવેકો આવે ત્યારે તમારે કહેવાનું, કારણ કે મારો જે દરજ્જો છે ને એ શિક્ષકનો છે, એટલે મને એ સૂટ ન થાય. અમારે છે ને આખો દી બાયું આ રેટ પાનારું હોય. હા, એને ધંધો જ રિક્ષાનો, એને બાઈ કરતા એને છે ને રિક્ષાયુ એટલે ડ્રાઈવરને સાચવવાના, હોય. હવે અલગ અલગ જાતના ડ્રાઈવર, માં રિક્ષા બંધ પડી, માં ઓલું કરાવવાનું, નોનો હિસાબ લેવાનો, આખો દી એને હિસાબ જ બધા પાસે લેવાના. એમાં 2-4 રોલિયા હોય પાછા. એક દિનો ગયો એટલે બીજે દી પૂરું. હા, એટલે એને તો ઈ છે ને ઈ અમુક ભાષા જ સમજે. એટલે માણસની જેવો ધંધો હોય ને, મેં એને તો જોક્સ કીધો તો, પણ હું તમને આજે કહી દઉં કે એક પોલીસ PSI હતો, કેતો નહીં મેં સાંભળ્યું એમ, એક PSI, જો તમને કોઈ દુઃખ ન લાગે ને એટલા માટે હું તમને એનું એક્ઝામ્પલ આપું. એક PSI જે છે ને અને એક સ્કૂલના શિક્ષક, એ બે એક દિવસ વિચાર્યું કે આપણે બે જે છે ને ટ્રાન્સફર કરીએ. એક દિવસ હું રોડ ઉપર ઊભું, શિક્ષકે એવું વિચાર્યું, પ્રિન્સિપાલે, અને PSI કે હું પ્રિન્સિપાલની ઓફિસમાં બે ટ્રાન્સફર થયા. હવે જે શિક્ષક જે છે ને એ તે દિવસે વર્ધી પહેરીને ઊભો હતો, પ્રિન્સિપાલ હતો એ PSIની. એટલે ઓલા પોલીસવાળા પકડીને ગુનેગારને લઈ આવે ને, એટલે ઓલો PSI વર્ધી PSIની છે પણ છે તો અંદરથી શિક્ષકનો ઓલો સ્વરૂપ. એટલે એને ઓલા ગુનેગારને કીધું, ભાઈ આમ કરાય, આમ ન કરાય, ભાઈ આમ ન કરાય. એટલે પોલીસવાળા ગાયરું કાઢે ખાડા. અમે 4-5 ગાયરું 2 લાકડી મારીને આવ્યા. હા PSI થયો કે શું છે એ કે. એટલે ઓલા ડબલ ગુનો કરે. હવે જે સ્કૂલની અંદર હતો ને મારા જેવા શિક્ષક છે એ પ્રિન્સિપાલ પાસે છોકરાને લઈ ગયા. એટલે ઓલા હતો એ શિક્ષક પ્રિન્સિપાલ, પણ તે દિવસે હતો એ શિક્ષક. એટલે એના મગજની અંદર તો PSI જ ઘૂમતો હોય ને, એટલે ઓલા છોકરાને 2 કાઠલા પકડી 2 મોટી દીધું, બીજે દિવસ સ્કૂલના તાળા. એટલે આવું છે ભાઈ, જેનો જે વ્યવસાય હોય ને એને વ્યવસાય સૂટ થાય. આનો વ્યવસાય ઈ છે, એટલે એને તળફળી ભાષા આવડે, વિવેક ને વિનમ્રતાવાળી ભાષા એને ન આવડે, અને ઈ ભાષા મારી છે. એક તો કરે પછી બે. હા, અને મને હું તોડતી હોય, આખો દી એને તોડતી હોય, પણ પ્રાણ પ્રકૃતિ થોડા ભાઈ બદલે, કોઈના સુધરે. આ પ્રાણ પ્રકૃતિ આને સુધરે એવું મને લાગતું નથી. સુધરી રહ્યા હવે સુધરી રહ્યા, ઉપર જાઉં ત્યાં સુધરીએ. એટલે બહુ હું તો પ્રયત્ન કરું કે આપણી વાડીની અંદર વિવેક રાખીએ તો વાંધો હું. આપણે ક્યાં કોઈ પાસે કોઈ ભેગું રહેવા જવું છે? માણસ આ દુનિયા નથી માનતી, પ્રેમની ભાષા સમજતી જ નથી.
જિંદગીમાં નો સમજે તો મરી જાવ ને, જિંદગીમાં નો સમજે. એના અનુભવ છે બધાયના. લાકડીએ સમજે. પ્રેમની ભાષામાં તો તમે શહીદ થઈ જાવ આખા. તારે ને કે પ્રેમની ભાષા વાપરવા જાવીશ, પણ રામનું નામ લેતો હોય તો રામ મારા ભેગો જ છે, ભગવાન મારા ભેગો છે. એની ભાષામાં તો હવે મેં ગાયરું કાઢતો બંધ કર્યો. નકર વિડીયો મારા 5-6 વિડીયો તો મારા કેન્સલ થતા. પેલા બોલતો ને કે તું વિડીયો ગાયરું કાઢ્યું. કાલનો વિડીયો મેં લાલાને દઈ દીધી હતી કાલે. લાલુ આખો દી લાલવાન સહન કરે, આખો દી એની ખાઈ. એટલે મારે સારું છે કે હું બહાર જાઉં ને મારે જરાય ચિંતા નથી. આ પૂરો બોડી કાર્ડ, એટલે જરાય ચિંતા નહીં. કે બહાર ગયા હોય ને તો એ માણસ તો આવું જોઈએ જરાક માથા ભારી. બધાય નમાલા હોય ને પગે લાગી લઈએ ને તો દુનિયા છે ને આપણે નચાવે. એટલે થોડુંક તો જોઈએ. ઝુકતી હે દુનિયા ઝુકાને વાળા चाहिए. હા, તો દુઃખ લાગ્યું હોય કોઈને તો માફ કરજો. લખુબતી હું માફી માંગી લઉં. ભગવાન મારા ભેગો છે. એ ભગવાનનું નામ નહીં લે, હું લઉં છું બધાને. અને એમાં ને મારામાં જે છે ને બહુ ફેરફાર છે. એટલે મારામાં ગોતજો, એનામ ન ગોતતા. તો આવજો બધાય. સીતારામ. હવે બોલ દે સીતારામ. રામ રામ ને સીતારામ. બસ.